નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીનું આયુર્વેદિક હોસ્પિટલ. જી હા, નવસારી ખાતે કાલિયાવાડીમાં ખાતે આવેલું જે આયુર્વેદ હોસ્પિટલ છે એમના દ્વારા આગામી 24મી તારીખે બુધવારે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પની માહિતી મેળવવા માટે અમે પોતે આજે હોસ્પિટલ ખાતે આવ્યા છે, તો ત્યારે ડોક્ટરની સાથે વાતો કરીશું અને જાણીશું કે આગામી જે બુધવારનો કેમ્પ છે કઈ કઈ સુવિધાઓ એની અંદર આપવામાં આવશે, કયા કયા પ્રકારના રોગોની ચકાસણી કરવામાં આવશે, કેમ્પનો સમય શું છે, કેમ્પ કઈ જગ્યાએ છે, જાહેર જનતા એનો લાભ કઈ રીતે લઈ શકે છે. મેમ, આપનું નવસારી લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે. જી ધન્યવાદ. મેમ, આપનું નામ? મારું નામ ડૉક્ટર હેતલ માવદિયા છે. હું અહીંયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી ખાતે વૈદ્ય પંચકર્મ વર્ગ 1 તરીકે ફરજ બજાવું છું. હવે ભારત સરકારના આયુષ મંત્રાલયના નિર્દેશનથી અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર એમના માર્ગદર્શન હેઠળ આપણે અહીંયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા એક આયુષ મેળાનું આયોજન કરેલું છે. તારીખ 24/12/2025 બુધવારના રોજ સવારે 8 વાગ્યાથી આયુષ મેળાનો કાર્યક્રમ શરૂ થનાર છે. માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીના વરદ હસ્તે ઉદ્ઘાટન છે સવારે 8 વાગે. અને કેમ્પનું સ્થળ છે માધ્યમિક હાઈસ્કૂલ, શાંતાદેવી રોડ, કિનારા એપાર્ટમેન્ટની પાછળ, નવસારી. જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા મારો અનુરોધ છે. આ કેમ્પની અંદર વિશિષ્ટ આયુર્વેદના નિષ્ણાતો અને હોમિયોપેથીના નિષ્ણાતો દ્વારા સેવા આપવામાં આવનાર છે, જેમાં દરેક પ્રકારના રોગો જેમ કે શ્વસન તંત્રના રોગો, પાચન તંત્રના રોગો, સ્ત્રી રોગો, બાળકોના રોગો, હાડકાના તથા સાંધાના રોગો, વાળને લગતા રોગો, સ્કિનને લગતા રોગો, એ દરેક રોગની આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી નિદાન અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ ફ્રી સારવાર આપવામાં આવનાર છે. દરેક રોગની દવા સરકારશ્રી દ્વારા મફતમાં આપવામાં આવશે અને જેટલા વધારે લોકો એનો લાભ લે એટલું વધારે ફાયદો છે. અને વધુમાં આપણી આ સરકારી આયુર્વેદ હોસ્પિટલ વર્ષ 2001થી કાલિયાવાડી વિસ્તાર ખાતે કાર્યરત છે. 25 બેડની આયુર્વેદ હોસ્પિટલ છે અને હોસ્પિટલની અંદર દરેક પ્રકારના પંચકર્મ આપણે કરાવીએ છીએ. વમન, વિરેચન, બસ્તી, નસ્ય, શિરોધારા, અગ્નિકર્મ, વિદ્ધકર્મ જેવા દરેક કર્મ આપણી હોસ્પિટલમાં થાય છે. અને હોસ્પિટલનો સમય સવારે 9 થી સાંજે 5 દરમિયાનનો છે. આ કેમ્પ સિવાયના દિવસોમાં જાહેર રજા અને રવિવારે હોસ્પિટલ બંધ હોય છે અને શનિવારે સવારે 9 થી 11 હોસ્પિટલ ખુલ્લું હોય છે. તો એ દરમિયાન પણ લોકોને લાભ લેવા માટે અનુરોધ છે. તો આપ જુઓ છો એ મુજબ કે એક સરસ મજાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિનામૂલ્યે કેમ્પ રાખવામાં આવ્યો છે, સાથે જ વિનામૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવશે અને તમામ રોગોને આવરી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એ સિવાય પણ તમે આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ જે કાલિયાવાડી ખાતે આવ્યું છે ત્યાં આવી આપ અહીંયા પણ તપાસ કરાવી શકો છો. આપણા વડીલો કહેતા એ મુજબ કે આયુર્વેદિક દવાનું કોઈ પણ દિવસ સાઈડ ઇફેક્ટ નથી હોતો, એ લાંબે ગાળે પણ જડમૂળમાંથી રોગને નિસ્તો નાબૂદ કરી નાખે છે. તો અમે પણ એના માટે જ આજે આ અહેવાલ બનાવીએ છીએ કે નવસારીની આમ જનતા જે કરી એ આમ જનતા જાગૃત બને અને જાગૃત થઈ અને પોતાના રોગોની સાર સંભાળ લે, એ પણ આયુર્વેદ પદ્ધતિથી, અને હંમેશાના માટે આપ સ્વસ્થ રહો એ માટે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ.